તો લાય હું ચક્રના વર્ણન કરું. હે યહજે યરસ પરસ રાયની ચોકીઓ પરે પડકે હનુમાનજી નો વાસ પડકે ગરુડજી નો વાસ યરસ પરસ રાયની ચોકીઓ પરે પરસરાયની ચોકીઓ પરે અરે બરોળિયા ભાઈ, મારે પ્રભુના દર્શન કરવા છે. આ દ્વાર ક્યારે ખુલશે? કુકડો બોલે તારે કુકડે કોક અરે ખરેખર આજે પ્રભુ તો સોના હિંડોળે બેઠા છે. પ્રભુને રુધિરની ધારા પણ વહી રહી છે. પ્રભુનું મન અને મુખ બંને ઉદાસ જણાય છે. આવા માર તો કાળા માથાને માણીને પડે એ તો હું જાણું છું. તો આજ દેવો ઉપર શેના દુઃખ પડ્યા છે? તો લાય પ્રભુને ચરણ પડી આજે પ્રભુને પૂછી જોઉં કે આજે આટા પાટા શેના બાંધ્યા છે. હે યહજે લેલાટે પાટાર પ્રભુ શેના રે બાંધ્યા આવા તમને કોઈને મારા માર લેલા તે પાટાર પ્રભુ શેના રે બાંધ્યા સાધુ તમે બોલો મારા નાથ લાડો રે અમાર વાચી લમણા નવરે ફૂટે હવે દી નયા કરું બોલે ચાલો પુનર મારો માફ કરો હવે થી નવા કરતા ભૂલ આટલો
હે ગુનો રે તમારો માફ રે કરો અરે ભક્તરાજ આટલી કષ્ટી આવી મહાકષ્ટી વેઠી અને આજે દ્વારકાના નાથ પાસે આવવાનું કારણ કહો ભક્તરાજ. અરે પ્રભુ, આપ તો બધું જાણો છો, છતાં શા માટે આજે મારી કસોટી કરો છો? અરે હા ભક્તરાજ, જો તમે આટલી કષ્ટી વેઠી આવો સમુદ્ર વલોવી અને દ્વારકાના નાથ પાસે આવ્યા હોય ને ભક્તરાજ, તો તમારું આવવાનું કારણ પણ મારે તમારા મુખે સાંભળવું છે ભક્તરાજ. અરે હા મારા નાથ, જો આજ મારા મુખે સાંભળવું હોય ને તો સાંભળો. અરે પ્રભુ, હું એક સવારથ એક પરમારથ લઈ આજ તમારા દ્વાર સુધી આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, એમાં હું કઈ સમજ્યો નહીં. મને વિગતવાર વાત કરો કે તમારું પરમારથ શું છે? અરે હા પ્રભુ, મારું પરમારથ એ છે કે મારવાડની ધરતીની અંદર ભૈરવા નામનો રાક્ષસ પશુ પક્ષી માણસને કોઈને જીવા દેતો નથી પ્રભુ. એટલું જ નહીં, આજે યવન લોકો હિન્દુ પાસે ખબર પૂજા કરાવે છે, જેના લોહીથી તમારા દેવળ રંગાય છે પ્રભુ. એનો કંઈક સહાર કરો. અરે હા ભક્તરાજ, કહેવતમાં કીધેલું છે, જે સૂરજ ઉગે છે ને એકવાર જરૂર આત્મે છે, અને જેનું નામ છે ને એનો નાશ અવશ્ય છે ભક્તરાજ. માટે ભૈરવાની ચિંતા તમે છોડી દો અને તમારું સ્વાર્થ શું છે એની મને વાત કરો. અરે હા પ્રભુ, મારું સવારત એ છે કે મારવાડની ધરતીની અંદર રાજા અજમલ પાસે હીરા મોતી માણેક જલ જવાહરાત ને ખજાને કોઈ ખોટ નથી પ્રભુ. દુઃખ તો આજે એટલું જ છે કે આજે મારે ઘરે સવાસર માટેની ખોટ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, તો સાંભળો. એવા યમાલ રે ડાલીના હું તો પહેલા પુષ્પ આપું રે. હા મારા નાથ, એવા યમાલ રે ડાલીના વાલા પહેલા પુષ્પ આપું રે. એ પહેલું પુષ્પ આપું હે આરણીએ પધરાવો રે. એ ધીરે કરે તમારા, એ ધીરે કરે તમારા વીરા બળરામ આવે રે. એ વીરા બળરામ આવે તમારા ભાંજિયા મેળા ભાંગે રે. એ યમાલ રે ડાલીના મેં તો યમાલ રે ડાલીના વાલા પહેલા પુષ્પ આપા રે. અરે ભક્તરાજ, આ અમલ ડાલીને મેં પહેલું પુષ્પ આપ્યું ને, એ પુષ્પને પારણિયામાં પધરાવી નર અને નારી બંને સાચા મનથી 9 માસ સેવા પૂજા કરજો. જરૂર તમારા ઘરે મારેથી મોટા ભાઈ બલરામ પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ, જગતમાં કહેવાય છે કે એક રૂપિયા વાળો નો કહેવાય, એક દીકરા વાળો નો કહેવાય પ્રભુ. આજ પુત્ર દેવો હોય ને બીજો તો જગમાં પૂજવા લાયક અને આપ સમાન. અરે ભક્તરાજ, માગતા પહેલા વિચાર તો કરો કે તમે શું માંગો છો. આ સૃષ્ટિની અંદર મારા જેવો તો બીજો કોઈ જ નથી, તો હું તમને મારા જેવો પુત્ર ક્યાંથી આપું ભક્તરાજ? અરે પ્રભુ, તો મને તમે ના પાડી દો તો હું અહીંથી પાછો ચાલ્યો જાઉં. અરે નહીં નહીં ભક્તરાજ, હું આજે તમારી ભક્તિથી પ્રસન્ન છું, માટે તમને હું નિરાશ તો નહીં જવા દો ભક્તરાજ. તો સાંભળો. એવા યમાલ રે ડાલીના વાલા
બીજા પુષ્પ પૂરે એ બીજા પુષ્પ પૂરે હારણીએ પધરાવો રે અરે હા મારા નાથ. એ ધીરે ઘરે તમારા એ ધીરે ઘરે તમારા પોતે કાનો આવે રે અરે ભક્તરાજ અમર ડાળીને બીજું પુષ્પ આપ્યું ને એ પુષ્પને પણ પારણિયામાં પધરાવી નર અને નારી બંને નવ માસ સેવા કરજો. આ દ્વારકાનો નાથ આ કાળિયા ઠાકોર પોતાની દ્વારકા નગરી મેકી અને પોકરણગઢમાં આપના ઘરે પુત્ર બનીને આવશે ભક્તરાજ. અરે પ્રભુ, તમે જે અમલ ડાળીનું પહેલું પુષ્પ આપ્યું એ કુંવરનો જન્મ થાય એનું નામ એમે શું રાખવું? અરે હા ભક્તરાજ, એની પણ હું તમને વાત કરું તો તમે સાંભળો ભક્તરાજ. એવા રાખજો રે રાખજો વીરમદેવ રૂડા નામ જોજો. એવા રાખજો રે રાખજો વીરમદેવ રૂડા નામ જોજો. એવા આવીને વાજિયાના જનલા ભાગ હા મારા નાથ. એવા આવીને ભવો ભવાના જનલા ભાગ અરે પ્રભુ, આ બીજું અમલ ડાળીનું પુષ્પ આપ્યું એનું નામ અમે શું રાખવી? અરે હા ભક્તરાજ, તો એની પણ હું તમને વાત કરું તમે સાંભળો. એવા રાખજો અરે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. એવા રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. અરે હા કનૈયા. એવા આવીને ઓલા ભેરવા રોમા ભંડાર છું. એવા આવીને ભૂમિનો ભાર ઉતાર છું. એવી નિશાની આપો કુમ પાગલી પાટ જો. એવી નિશાની આપો કુમ પાગલી પાટ જો. એવા ભાદરવા દસમા ત્રીજો ને રાત્રિએ. અરે ભક્તરાજ, તમે નિશાની પણ આપી દીધી છે. હજી તમારા મનમાં કઈ પણ શંકા હોય તો મને કહો ભક્તરાજ. અરે હા પ્રભુ, જગતમાં કહેવાય છે કે કૃષ્ણ કપટી છે, કૃષ્ણ માયાવી છે. આજ મને હાથો હાથ વચન આપો ને તો જ પ્રભુ માનું હું. અરે હા ભક્તરાજ, હું માનું છું કે જગમાં લોકો મને કપટી અને માયાવી જ ગણે છે, પણ ભક્તરાજ આ કનૈયે ક્યારે એના ભક્ત સાથે કપટ નથી કરી. આ કનૈયે કપટ જરૂર કરી છે પણ ધર્મના રક્ષણ માટે કરી છે. છતાં આજે વાલા તને વિશ્વાસ ન હોય ને તો સાંભળો ભક્તરાજ. હે આજ પિતા રે તો મેને પુત્ર અમે રે તસુ. આજે પિતા રે એ તમે ને પુત્ર અમે રે તસુ. અરે હા મારા નાથ. એ આપું તો અભય વરદાન પિતા રે એ તમે ને પુત્ર અમે રે તસુ. લઈ જાવ રતાના
અભયા વરદાન રે એ લઈ જાવ રતાના કતરો વીર કે દિયો રે આજે હટાલો એ જન્મમાં તમારો સફળ થયો અરે હા પ્રભુ લડી લડી લાગુ તમને અપાય રે એ ઓ હટાલો જન્મમાં તમાર સફળ થયો હવે તો તમને વચન પણ આપી દીધા છે હજી તમારું મન મને ઉદાસ જણાય છે ભક્તરાજ હજી તમારા મનમાં કઈ પણ વાત હોય તો આ કનૈયાને કહી દો ભક્તરાજ અરે પ્રભુ આજ મારે તમારી રાસ લીલા જોવાનો શોખ છે અરે હા ભક્તરાજ તમે થોડી વાર માટે મારા સિંહાસન ઉપર બિરાજમાન થાવ હું હમણાં જ રાધિકાને બોલાવી અને અહીંયા રાસ લીલા રચું ये राधिका ये रासे रमवाने अवे आवजे रे ये राधिका रासे रे रमवाने अवे
કાનુડા તારી મોરલી 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 અને મારા ચિતડે તોટી ગઈ પણ ઘેરે ઘરે આવી ગોકુળની ગોપીઓ અરે રે મારી નીંદર વેરણ થઈ તારો દીપરો અને ખબરો લીધી નહીં પણ આપણા નાનપણના નેરલા રે તું તો ભૂલી ગયો ભગવાન લાલ કી અરે પરળિયા ભાઈઓ, તમે કોઈ જાતની ચિંતા ન કરશો. જ્યારે હું પોકરણગઢની અંદર અવતાર ધારણ કરીશ ને ત્યારે હું તમને મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. અરે ગરુડજી, તમે પણ કોઈ જાતની ચિંતા ન કરશો. જ્યારે હું પોકરણગઢની અંદર જઈશ ને ત્યારે હું તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે ભક્ત હનુમાન, તમને તો હું શું કહું, આજે મારી પાસે શબ્દો નથી તમારી ભક્તિ માટે કહેવા માટે. અરે ભક્ત હનુમાન, રામ અવતારની અંદર તમે મારી સાથે રહ્યા, ખૂબ મારી સેવા પૂજા કરી. કૃષ્ણ અવતારની અંદર પણ તમે મને સાથ આપ્યો. તો અરે ભક્ત હનુમાન, આજે મને તમે વચન આપો કે જ્યારે હું આ કૃષ્ણ અવતાર મૂકી અને પોકરણગઢની અંદર રામદેવ અવતાર ધારણ કરું ને ત્યારે મને કાંઈ પણ સંકટ પડે અને જ્યારે હું તમને યાદ કરું ને ત્યારે તમે મારી હારે રહેશો. મને વચન આપો હનુમાન. અરે હા હનુમાનજી, આજે તમે સુખેથી રમો. અરે હા, સર્વને વચન આપતા તો આપી ચૂક્યો છું, પણ જેને મારો ભાઈ બનાવવાનો છે, જેને મારો જોડીદાર બનાવવાનો છે, જેને મારી સાથે લઈ જવાનો છે, એ બલરામને હજી ખબર નથી કે આ કનૈયો ભક્ત અજમલ આવા વચન આપી ચૂક્યો છે. તો લાવ હું આજે મારાથી મોટા ભાઈ બલરામને બોલાવી અને આ વચનની વાત કરું. હે આજે કાનો બોલાવે વીરાયા વજે રે, આજે કૃષ્ણ બોલાવે બલરામ વજો રે, આવજે સોનલા મંદિર, આવજે આપણે મંદિર. હે જે નાનો બોલાવે મોટા વજે રે, બોલાવે તો કેવે આવી રે. આવો મોટા ભાઈ. હવે
રે મારા કામ પર પૂરે પડ્યા કામ કાનો બોલાવે કૃષ્ણ આવ્યો રે આવો મોટા ભાઈ આવો. બ્રહ્માંડની માલકોર કોણ એવો કારા માથાનો માનવી જાગ્યો છે કે બટે હોવા છતાં મારા ભાઈ કાના ઉપર કોને આવો વિલાપ કર્યો છે? તો લાવ હું પૂછી લઉં, આ લેલાટે પાટા શેના બાંધા? હા વીરા, અચ લેલાટે પાટા રે બંધુ શેના રે બાંધા? અટે કહો મારા વીર, કજે કહો મારા વીર, અચ લેલાટે પાટા શેનું શેના રે બાંધા? હા મોટા ભાઈ. કહો મારા વીર, સત્ય કહો મારા વીર, લેલાટ પટારે બંધુ શેના રે બાંધા? અરે મોટા ભાઈ, તમે આવો ખોટો ક્રોધ ના કરશો. આજે હું તમને કહું ને, તમે શાંતિથી પહેલા મારી વાત સાંભળો. તમે જેને મારો દુશ્મન માનો છો ને, એ મારો દુશ્મન નથી મોટા ભાઈ. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. માટે તમે આ ક્રોધ છોડી દો મોટા ભાઈ. અરે હા કાના, શા માટે મને બોલાયો? અરે હા મોટા ભાઈ, તમને વાત કરું એ પહેલા જમણા હાથનું મને વચન આપો. અરે હા કાના, લે મારા જમણા હાથનું વચન છે, પણ માગા જેવું હોય ઈ માંગજે કાના. અરે મોટા ભાઈ, આ વચનની અંદર આપણે દ્વારકા નગરી મેકી અને પોકરણગઢમાં રાજા અવજીમલના આજે પોકરણગઢની પ્રજા વીર મને ગમતી નથી. મારી સાથે આવો નાના ભાઈ, પોકરણગઢની પ્રજા વીર મને ગમતી નથી. અરે હા વીરા, એ આજે પોકરણગઢની પ્રજા વીરલા સારી રે લાગે. એ સાથે હું આવું મોટા ભાઈ. આજ પોકરણગઢની પ્રજા વીરલા સારી રે લાગે. અરે મોટા ભાઈ, તો તમારે પણ આ હાથના હાળિયા અહીંયા જ મૂકવા પડશે મોટા ભાઈ. ભલે નાના ભાઈ. એવા હાથના હળિયા રે વીરલા છોડી દો ને. એવા હાથના હરિયા રે વીરા મે છોડી રે દીધા. એવા હાથના હળિયા રે વીરલા છોડી દો ને. આજે હાથના હરિયા રે વીરા મે છોડી રે દીધા. એ લઈ લો ને મમ્મારે ભાલો જો ને હાથ રે. એવા હાથના હળિયા રે વીરલા છોડી દો ને. એ લઈ લીધા સમર ભાલા હાથ હાથના હરિયા રે વીરા મે છોડી રે દીધા. અરે હા નાના ભાઈ, મધુરી મોરલી પણ તમારે છોડવી પડશે. અરે ભલે મોટા ભાઈ. આજે મધુરી મોરલી રે વીરામાં છોડી દો ને રે. લઈ લો સમર ભાલો હાથ, મધુરી મોરલી રે વીરા આપણે છોડી રે દીકરી. એવા કૃષ્ણ અને બલરામે દડ વડ મેલી તો હોત જો જો. એવા કૃષ્ણ અને બલરામે દડ વડ મેલી તો હોત જો. એવા આવીને ઉભાર્યા વડલા હેઠ જો. એવો વડુલો વરસાયો સાચા મોતી.
એવા ઘરની પાણી હારું તું છે મારી બેન જો એવા પાણી આ પીવડાવો કુવા કાંકરી હા વીરા એ પરદેશી બંગડા તને તો મારા વીર જો એવા પાણીડા પીવરાવું કુવા કાટડે એ ડાબો માર્ગ વીરા દ્વારિકામાં જાય જો એવો જમણો રે મારગડો યજમલ ઓરડે ભલે મારી બેન રવિ કૃષ્ણ અને બલરામ ગાળવાળ બેલી ચોટ જો રવિ કૃષ્ણ અને બલરામ ગાળવાળ બેલી ચોટ જો એવા આવી દેયું ભાર્યા અમને પાદરે એવા ગાયું ના ગોવાળ તું છે મારો વીર જો વીરા એવા ગાયું ના ગોવાળ તમે છો મારા વીર જો એવા માર ગળા દે ઠાર છોકરા ન લીલા પીળા જવાળા લીલા પીળા લીલા પીળા લીલા પીળા ને જવાળા તમે છો મારા વીર જોગરા એવો માર ગડો દે કાઢું ભોકરણ દે હે ડાબો માર વીરા ફેરવ બો મનાર જોગરા એવો જમણો રે માર ગડો ભોકરણ દે બને ભાઈ ધરવડ બેલી ચોટ જો એવા આવી દેયું ભાર્યા કઢને કાંકરી અરે મોટા ભાઈ હા નાના ભાઈ પોકરણગઢના પાદરે તો પહોંચી ગયા છીએ પણ જો આપણે આ સ્વરૂપે પોકરણગઢની અંદર જઈશું ને તો પોકરણગઢની પ્રજા અને રાજા અજમલ આપણને ઓળખી જશે માટે આપણે આ સ્વરૂપ મૂકી અને 5 વર્ષના બાળ થઈને જઈએ વીરા ભલે નાના ભાઈ એ બનીને જાઉં 5 વર્ષના બાળ જાઉં માર અજમલ ને દરબાર એ પિતા મારે અજમલ રહી કે વાસે પિતા મારે અજમલ રહી કે વાસે એ માતા નળકે નો બાળ જાઉં અજમલ ને દરબાર એવો હરજી રે હાલો રે બકરા ચારવા રે ઓને ચાલો એ વગડાની માય રે
અરે છે કોઈ ભક્તરાજ એલા કોણ હે આ? આયા આવો. બોલો. અરે ભક્તરાજ અમને દૂધડા પાવ. આયા મારા બકરાએ પાંકડાએ ક્યાંથી દૂધ આપે? અરે ભગત તું જૂઠું મત બોલ માં. તારા ચરમાં દૂધ ભર્યા રે, દૂધ ભર્યા રે. અરે ભગત તું જૂઠું મત બોલ માં. આ બાળક કે લાવો તો આટો મારતા હું દૂધ દોતા હું. એ પાકડા બકરા હાલો બાટી હરજી, પાકડા બકરા ધોવા હાલો રે. એ શેરગામ ધોવે બાટી હરજી, શેરગામ ધોવે રે. બકરા ધોઈ પાછો આયો બાટી હરજી, બકરા ધોઈ પાછો આયો રે. બાળક આ દૂધ પી. અરે ભક્તરાજ તમે પણ પીવો, તમારા બકરાને પણ ભાવ. અમારા બકરા જોને અરે ભક્તરાજ મને પાણીડા પાવ. અરે બારા આ અઘોર વનમાં મેં કોઈ પાણી કે નદી ભરી નથી, તો હું તમને પાણી ક્યાંથી ભરી આપું? અરે ભગત તું જૂઠું મત બોલ માં. સામે તલાવડીમાં નીર ભર્યા રે, નીર ભર્યા રે. અરે ભગત તું જૂઠું મત બોલ માં. આવો આ બાળક કે તો જોતા હું. એ પાણીડા ભરવા હાલો બાટી હરજી, પાણીડા ભરવા હાલો રે. એ પાણી તે ભરી પાછો આયો બાટી હરજી, પાણી તે ભરી પાછો આયો રે. અરે હાલો આ પાણી. અરે ભક્તરાજ તમે પણ પીવો, તમારા બકરાને પણ ભાવ. અરે બારા આ તમે કોણ છે, કોણ છો? હું તમને ઓળખી ન શકું. અરે ભક્તરાજ મારું નામ રામદેવ છે. હું પોકળગઢમાં અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. અરે પીજી એકવાર તમે મારી ઝૂંપડી આવો. અરે ના ના ભક્તરાજ અત્યારે મારે અજમરાયના ઘરે અવતાર ધારણ કરવાનો. અત્યારે નહીં પણ પછી ક્યારેક. એ એકવાર આવો રામા પીર મારી ઝૂંપડીએ. એ આવો તો આજ રે આજ પ્રભુ મારી ઝૂંપડીએ. એ આસો પાલવના તોરણ બંધાવું. એ આસો પાલવના તોરણ બંધાવું.
એકવાર મારી ઝૂંપડી આવો. અરે હા ભક્તરા, અત્યારે ને અત્યારે મારા અજમરાયના ઘરે અવતાર ધારણ કરવાનો તો પછી ક્યારેક આવીશ. અરે ભલે. અરે હા ભક્તરાજ, હું જાતો જાતો એક વચન આપતો જાઉં છું. જ્યાં મારી આરતી થતી હોય છે ત્યાં તારું પણ નામ બોલાતું હોય છે, જ્યાં મારો ફોટો હોય છે ત્યાં તારો પણ ફોટો હોય છે. ભલે ભલે. હાલો હવે જઈશું ને. એ બકરા ચારી ભાટી હાલો ભાટી હરજી, બકરા ચારી પાછો હાલો રે. આજે મારા સ્વામી ના દિલના રે ગણા હર કે બાજા, એ વકારો મને દિલડાની વાત સ્વામી મારા, નાથના દિલના રે ગણા હર કે બાજા. અરે સતી, હું દ્વારકા જોતો, દ્વારકાના નાથે મને આપોઆપ દર્શન આપ્યા અને આપણું વાંજા મેણું ભાંગ્યું. અરે સતી, લો આમરડાલીના 2 પુષ્પ આપ્યા છે, એને તમે 9 માસ સેવા કરજો, જરૂર આપણા ઘરે પ્રભુ અવતાર ધારણ કરશે. હા સ્વામિનાથ, પ્રભુ આપણા ઘરે અવતાર ધારણ કરે ત્યારે મારા એમનું નામ શું રાખવા? અરે હા સતી, જે પેલું અમરડાલીનું પુષ્પ આપ્યું, એ કુંવરનો જન્મ થાય એનું નામ તમે રૂડુ વિરમદેવ રાખજો. હા સ્વામિનાથ, આ બીજું પુષ્પ આપ્યું, એ બાળકનો જન્મ થાય ત્યારે મારે એનું નામ શું રાખવા? અરે હા સતી, એનું નામ તમે રૂડુ રામદેવ રાખજો. બહુ સારું. અને બંને બાળકોનો જન્મ થઈ જાય એટલે રાજ દરબારમાં ખબર આપજો. બહુ સારું. કયા વિટા નવ નવ માસ રે આવા છે વાયુમાં, વિટા નવ નવ માસ
હિયામાં મને હરખનો માય રે આવા મારા હિયામાં હરખનો માય વાંઢિયા મેળા રે અમારા ભાંગિયા હોજે. રાખ્યા મેં તો વિરમ દે ઋણ નામ રે આવા માય રાખ્યા વિરમ દે સતીના ખોળે રે કુંવર જન્મા ઓજે. આવા લીલો ના ઘાસ લયા મિનળ દે આલિયા રે એ વહાલા ગૌશાળાની માય લીલો ના ઘાસ લયા મિનળ દે આલિયા રે. હાલ અત્યારે રામદેવજી મહારાજ નો જન્મ થાય છે. બે હાથે બધા તાળી પાડી રામદેવજી મહારાજ ને બતાવજો. ત્યારે હે આવે ઝૂંપડી શણગાર જો રે શણગાર જો રે આજ રામા પીર આવશે. રામા પીર આવશે ને ઉતારા માગશે. ઉતારા આપશો જરૂર રામા પીર આવશે. ઉતારા આપજો જરૂર રામા પીર આવશે. રામા પીર આવશે ને ભોજનિયા માગશે. ભોજનિયા લાવશું જરૂર રામા પીર આવશે. એ તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ના હોય જો. વાતો કરી લો રામા પીરની રે બીજી વાતો ના હોય જો. જય રામા પીર જય રામા પીર. સમરણ કર્યો રામા પીર ના રે બીજા સમરણ ના હોય જો. તાળી પાડ્યો રામા પીર ની રે બીજી તાળી ના હોય જો.
પીર બાપા આવે રામા પીર યજમલ રે આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર યજમલ રે આવે રામા પીર હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર બાપા આવે રામા પીર યજમલ રે આવે રામા પીર પગલિયું પાડે રે રામો પગલિયું પાડે યજમલ રે પગલિયું પાડે દેગુરયું તારે રામો દેગુરયું તારે યજમલ રે દેગુરયું તારે દેગુયું તારવાને આવે પાલો દેગુયું તારવા આવે અને હાલો જોવાને જાવે રામાને હાલો જોવાને જાવે બોલ રામા પીરની જય
હા કુમા કુમની પગલી જાણાય રે આવી નાની નાની પગલી જાણાય માતાજી દેખીને અચરજ પામ્યા ઓ દે સેવાયોમાં વિચાર નવ નવ માસ રે આવા સેવાયોમાં વિચાર નવ નવ માં પારણીએ આવીને વાલો કોડિયા દે રાખ્યા મેં તો રામ દેરુડા નામ રે આવા માએ રાખ્યા રામ યારુડા નામ ભવો ભવના મેણાય મારા ભાગ્યા મારા ભગવાન હાલ અત્યારે રામદેવજી મહારાજના જન્મનો આરતીનો સડાવો કરવાનો છે 501 રૂપિયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે જે કોઈને આરતીમાં ચડાવો કરવો હોય થોડીક ઉતાવળ રાખજો કારણ ટાઈટનો માહોલ થોડોક ઝાઝો છે આરતીનો પહેલો બોલ 501 રૂપિયો છે આરતીના ચડાવવામાં 501 નો વધારો કરી 1001 રૂપિયો આવે છે જે કોઈને બોલવું હોય થોડી ઉતાવળ રાખજો કારણ કે આપણે બહુ સમય સાથે લેવાનો નથી આગળ આંખી રાખવું છે આરતીનો બોલ 1001 રૂપિયો
હાલ 1001 રૂપિયાના આરતીના ચડાવવાની અંદર 501 રૂપિયો વધારો કરી 1501 રૂપિયો આવે છે. જો કે રામાભાઈ ની જન્મની આરતી નો બોલ 1501 રૂપિયો. જો કે રામાભાઈ ની જન્મની આરતી નો બોલ એ 2001 રૂપિયો. જો કે ભાગમાં હોય તો આવો લાવો લેવાય, સાતા નો કરતા કોઈ. હા કોણ તો હામે 2000 તમારા છે, 2500 કહી દઉં કે જા. મહેમાન ને બોલા કે એવું નથી, નાનું મળે પણ આવું ટાણું નહીં મળે. ભાગમાં હોય તો લાવો લઈ લો ને. તમને એવું નથી થતું? નથી થતું કે ના પાડે? કારણ ક્યાંથી એવું છે? 2000 છે, બોલી નાખો ને. એ તમવાલા સો બહુ પ્યારા સો, એ હવથી હવાયા તમવાલા સો. જો કે રામાભાઈ ની જન્મની આરતી બોલ 2000 અને 1 રૂપિયા. હામું કોણ છે? એવડે થતા તમને ગાડીને ધક્કો મારો. આમ બોલા 2000 કેમ થાય તો બોલી જવું પડે. કેટલા 3 કે 2500? લે બોલો ચમત્કાર. એ તમે આવા હઠીલા સિદ્ધ થાવ છો નાના, એ તમે આવા હઠીલા સિદ્ધ થાવ છો નાના, એ તમારા હામ મને તમવાલા લાગો છો. એકલા મેલ તમારું દલડું ન માને, દલડું ન માને મારું મનડું ન માને. તમે આવા હોઠીલા ચીજ તાવ છો, તમે આવા હોઠીલા ચીજ તાવ છો નાના. જો કે રામાભાઈ ની જન્મની આરતી નો બોલ 2000 અને 1 રૂપિયો. જો કા તો ધર્મની ગાડી કહેવાય મારા વાલા. જો કે જે કાંઈ દાન આવે, જે કાંઈ નાણું આવે એ તમારા ગામની શોભા, તમારા વિસ્તારની શોભા અને મૂંગા જનાવરના માટે થઈ અને થોડીક અમે મહેનત કરી. એટલે પણ તમને એમ થવું જોઈએ કે નહીં આપણે મહેનત કરી, ભલે અમે આમ મહેનત કરી, તમે દેવામાં મહેનત કરો. ફટાફટ બોલી નો જવાય. એ લીધી છે ફકીરી મેં તો, એ હવે તારા નામની રે. લીધી ફકીરી મેં તો હવે તારા નામની. હવે તારા નામની રે દુનિયા શું કામની, હવે તારા નામની રે દુનિયા શું કામની. સાંભળી ગાઓ એ રામાભાઈ ની જન્મની આરતી નો બોલ એ 2500 અને 1 રૂપિયો. 3000 કહી દેવા. એ નટવર નાનો રે કાનો રમે છે મારી કેરમાં, એ ફૂલ કુંવર નંદ કુંવર નાનો રે કેડી દડો કાના હાથમાં. એ તો ગોરી રે ગોરી, એ ગોરી, એ ગોરી
કોકાના ગોળલા મગાવી દઉં એ ગોળલાનો ઓહો ગોળલાનો ખેલનાર રે કાનો રમે છે મારી કેડમાં એ રામાપીરની જન્મની આરતીનો બોલ એ 3000 અને 1 રૂપિયો એ રામાપીરની જન્મની આરતીનો બોલ 3000 ને 1 રૂપિયો તમારા કેટલા આમથી આમ થયું છે ये जा जा रे ओ कृष्ण कन्हैया ये હવે જા 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 ये નટવર નાનો કેટલા બોલી જાવ ये જલ્દી ડાયો થા કન્હૈયા જા 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 કન્હૈયા જા 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 ये क्या से आवो कानुड़ो कालियो अने क्या राधा गोरी कन्हैया जा 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 कन्हैया जा 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 જો કે રામાપીરની જન્મની આરતીનો બોલ એ 3000 અને 1 રૂપિયો કોઈને બોલવાનું છે નકર જવા દે જાજો સમય લેવો નથી જવા દે કે બોલવું છે તમારે કોઈને જવા તો ખરી આમ આમ કરે જો કે રામાપીરની જન્મની આરતીનો બોલ 3000 અને 1 રૂપિયો એક વાર એ 1.5 વાર એ 2 વાર પછી કહેતા ને જાય છે પછી કહેતા ને મનની મનમાં રહી ગઈ હા આ તો ભાગમાં હોય કિસ્મતમાં હોય એના તાવો લાવવો મળે નકર ભગવાને ઘણું આપ્યું ગળેથી વસૂટ ને તો કામ નહીં હું ક્યાં લાવવાના ક્યાં લઈ જવાના બધું અહીંયા મેલીને જવાના એ કોણ જાણી શક્યો કાળ ને રે અવારે કાલ કેરી હશે મોટા 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 બંગલા રે મોટર ને વાળી ગોળી મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી બધે માયા મોડી ને ઓ ચિંતા નો જાવો પડશે બધે માયા મોડે મેલીને ખાલી હાથે જાવું પડશે આ કાયામાંથી ચલો રે ઓ ચિંતાનો હાલો જાજે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાહે હે માવા માવા શું કરો છો માવા માવા શું કરો છો પનડા હે રે માવાની મોરલીએ મારા પનડા હે રે
એ ભવાની મોરલી મારા મનડાએ રે જાવા દેવી સર હવે જાવા દેવી પછી નો કહેતા કોઈ જો કે રામાપીને જલમને આરતી નો બોલ 3000 છે તમને નથી લાવવા લેવો લઈ લ્યો ને તો 5 ભાગીદાર થઈ જાવ એવું લાગે તો જાવા ન દેવાય તમે એક બોલ તો કરો કે 3000 છે ઈ અંદર વે ગયા તમે ક્યાં ગયા છો આ વિપુલ નું માન તો રાખો કારણ કે 3500 જો કે રામાપીરની જન્મની આરતી નો બોલ એ આ બાજુથી એ 3500 અને 1 રૂપિયો ये बम बम लहरी ओम शिव लहरी सब गाए अगड़ बम शिव लहरी ओ अगड़ बम शिव लहरी नरद जीना बोले शिवजी नु डमरू बोले कमलेरी रे ओ शिव लहरी बम लहरी बम शिव लहरी सब गाए अगड़ बम शिव लहरी ओ अगड़ बम शिव लहरी આ બાજુથી એ આરતી નો મતે 100 અને 1 રૂપિયો રામના ભરોસે આવે અને જો કે 500 ને રૂપિયા આપી હાસો ધણી મારો રામદેવ ઈ છે ને હાસો રે ધણી રે મારે પીર રામદેવ દે હાસો રે ધણી રે મારે પીર રામદેવ રે પીર મારા નો દારા નો ધણી રે મારે પીર રામદેવ દે પીર મારો નો દારા નો યાદાર રે હાસો રે ધણી રે મારે પીર રામદેવ રે દરજી પુરાણો સંકટ જેલ મારે જીવે પુરાણો સંકટ જેલ મારે દરજી પુરાણો સંકટ જેલ મારે દરજી પુરાણો સંકટ જેલ મારે હે મારે આવો મારા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે વારે આવો રામદેવ પીર રે ગજાનો ધણી રે મારે પીર રામદેવ રે
હોચરે લહીને વણજારો આવ્યો રે. હોચરે લઈને વણજારો આવ્યો રે. એ મિસરીનું બનાયો વાલેલો હતો રે ધણી રે અમારે પે કામ દે કામ દે કામ દે. જો કે રામાપીને જલમની આરતીનો બોલ એ 3500 અને 1 રૂપિયો એક વાર, એ 1.5 વાર, એ 2 વાર, પૂણા 2 વાર જાય છે પછી કેતા નહીં. એ રામાપીની જલમની આરતીનો બોલ એ 3500 અને 1 રૂપિયો. બોલ રામાપીરાની. જો કે જે કોઈને આરતીનો બોલ હોય ઈ અહીંયા આવીને રામાપીરની જલમની આરતી ઉતારી જાય મારા વાલા. 3500 ને 1 રૂપિયાનો બોલ હોય ઈ આવીને આરતી ઉતારી જાય. બોલ રામા પીરની જય. એ એવા દરિયા રે કિનારે લીલા ગરલી બડી, કિનારે લીલા વરલી પડે. એ લીમડી ના કાય લીલા પીલા પાન રે રણુદાના રાજા. એવા હરતી રે તાણે વેલે રાયા આવજો. યજમલજી કાગળ મોકલે. એ માતા મિનળ દેવ જુએ તમારી વાટ રે રણગાના રાજા. એ હરતી રે ટાણે વેલે રાયા આવજો. એવ ધરિયા રે કિનારે લીલા ગરલી બડી. એ ફરતા વાવા ચોપલવના ઝાડ રે રણુજાના રાજા. એ હરતી રે ટાણે વેલે રાયા આવજો. એવા વીરા રે વીરમદેવ કાગળ મોકલે. એ બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રાજા. કાગળ મોકલે. એ બેની ડાલી જુએ તમારી વાટ રે રણુજાના રાજા. એ હરતી રે
તારે લીલા કર લીમડી અને દરિયાને કાંઠે લીલાવર લીમડી એ લીમડી ના કાય લીલા પીલા પાન રે રણગાના રાજા એ આરતી રે ટાણે વેરાય આવજો એ અરજી રે ચરણે રે હરવું બોલ્યા એ ચરણો અમારા કોને સદાય રે રણગાના રાજા એ આરતી રે ટાણે વેરાય આવજો ઓમ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમયુધારણ દેવા અધમયુધારણ દેવા હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા ત્રિવિધિતા નિવારણ રણુજામા નિજદામા અલરણુજા નિજદામા તુજે અભમરિયો બાલો તુજે અભમરિયો બાલો કેસરિયા તામા ઓમ જય જય પીર રામા લીલે ઘોડે યસવાર ધોળી ધજાયો વાળા રામ ધોળી ધજાયો વાળા ભાંગે ભીડ ભગતોની ભાંગે ભીડ ભગતોની પરગટ પરસાળા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા બલરામા પીરની જય ખોડિયાર માતની જય